તો આટલું મોટું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોય, રાજ્ય સરકારના મશીનરી કામ કરતું, તો ઘણી જગ્યાએ કોઈ ભૂલ રહી નહીં જાય આટલા એમ. તો એનો મતલબ એમ નથી કે હું એ સરકારને ટાર્ગેટ કરું છું, હું પર્ટિક્યુલર એ વિસ્તારમાં રહેલા એ પર્ટિક્યુલર એ એન્જિનિયર હોય કે એ જે ડિપાર્ટમેન્ટમાં જે કર્મચારી છે એની સાથે વાત કરવા માંગુ છું. રાઈટ કે એટલા બધા ભીડ થઈ ગયા છે અમુક જગ્યાએ કે જ્યાં સુધી આ વસ્તુ તમે સોશિયલ મીડિયા પર મૂકતા નથી એ લોકો સુધી વાત પહોંચતી જ નથી. સરકાર તો ઈચ્છે જ છે. આજે કયો સાંસદ એવું ઈચ્છે નહીં કે ભાઈ મારા લોકસભામાં વિકાસ ના થાય? અમિત શાહ સાહેબનો ક્લિયર કટ નેરેટિવ છે કે ભાઈ મારા બધા જ મારા લોકસભામાં જેટલા બી તળાવ બધા પાણીથી નર્મદાના પાણી ફ્રેશ વોટરથી ભરો. રાઈટ. કોઈ રોડ રસ્તાની કમ્પ્લેન મારી તરફ આવી ના જોઈએ. મને એવું સાંભળ્યું વચ્ચે કે આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સાહેબ હર્ષભાઈ સાહેબે બધાને કોર્પોરેટરને બધાને બોલાયા હતા કે ભાઈ આ બધું અહીંયા ગાંધીનગર સુધી કેમ આવે છે, તમે લોકો શું કરો છો? આવું બધું સંભળાય. આપણી પાસે બહુ પાકી માહિતી ના હોય, પણ આજે કોઈ બી લેવલનો એક પદ ઉપર બેઠો ઈચ્છે કે એની નીચેની લાઈન બધી બરાબર ચાલતી જ હોય. એ ના ઈચ્છે કે લોકો ખાડાના કમ્પ્લેન લઈને આવે, ગટર પાણીની સમસ્યાઓ લઈને આવે. એટલે કહે ને કે અમે લોકો પૂરક તરીકે કામ કરીએ છીએ. સિસ્ટમની સાથે રહીને સિસ્ટમને વધુ કેવી રીતે સુદૃઢ બનાવાય, સિસ્ટમને વધુ કેવી રીતે મજબૂત બનાવાય અને લોકોને આમાં કેવી રીતે એંગેજ કરાય. આજે હું કોઈ બી એક રીલ મૂકું છું કે કોઈ બી એક વિડીયો મૂકું છું, લોકો કેટલું એંગેજ થાય છે આમાં અને લોકો કેટલું મારા કારણે કેટલું ઓબ્ઝર્વ કરતા થઈ ગયા છે. એક ડિવાઈડર બી થોડું લાંબુ હોય ને, તો ડિવાઈડર લાંબુ છે, શું આમાં એક્સિડન્ટ થયું, મારી સાથે લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. રાઈટ રાઈટ. સો આઈ એમ એબલ ટુ એંગેજ ધેટ ઓડિયન્સ. અને એ લોકો નીકળતા જોવે કે હા જો અહીંયા છે ને ખાડો છે, એ છે ને શાર્પ લેફ્ટ છે, એના કદી પડી જવાય. રાઈટ. સો આઈ એમ હેપી કે લોકોની એ માઇન્ડસેટને બદલવામાં બી ક્યાંક ને ક્યાંક અમે લોકો થોડું સફળ થયા છીએ થોડા અંશ સુધી. એટલે હા, એટલે ડેફિનેટલી સિસ્ટમ